સુરતમાં ઇન્સાનિયતના દેવતા સમાન ગણાતી રાંદેર પોલીસની ફરી એકવાર કાબિલે તારીફ કામગીરી સામે આવી છે. રાંદેર પોલીસના સી ટીમના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે વુમન પોલીસ HB જાડેજા રાંદેર પોલીસ સ્ટેશન ખાતે ફરજ પર હાજર હતા. ત્યારે તેમની પાસે આવેલા પુષ્પરાજસિંહની વ્યથા સાંભળીને પુષ્પરાજસિંહને નવી સાયકલ લઈને આપી હતી. પુષ્પરાજસિંહની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેઓ સાયકલ પર આઈસ્ક્રીમનું કામ કરે છે. સવારે જ્યારે તે સાયકલ લઈને નીકળ્યા ત્યારે કન્સ્ટ્રક્શન સાઇટ પર આઈસ્ક્રીમ વેચવા માટે ગયા હતા અને ત્યારે એક કાર ચાલકે તેમની સાયકલને ટક્કર મારતા સાયકલમાં ભારે નુકસાન થયું હતું. પરંતુ પુષ્પરાજસિંહ કાર ચાલક સામે કોઈ પણ ફરિયાદ ન કરી હતી, કેમ કે સાયકલ ખૂબ જ જૂની હતી અને કારની હળવી ટક્કરથી તે સાયકલ તૂટી ગઈ હતી. પરંતુ સાયકલ પુષ્પરાજસિંહ માટે જીવન જરૂરી હતી. પુષ્પરાજસિંહના મિત્રએ સલાહ આપી કે પોલીસમાં જતો રહે, ત્યાં તને કઈ ન કઈ ઉકેલ જરૂર મળશે. જેથી પુષ્પરાજસિંહ રાંદેર પોલીસ સ્ટેશન આવેલા અને રાંદેર પોલીસે તમામ ઘટના જાણીને અધિકારી સાથે ચર્ચા કરીને તેઓને મદદ કરવાનું નક્કી કર્યું અને પુષ્પરાજસિંહને નવી સાયકલ લઈને આપી હતી. નવી સાયકલ અપાતા તેઓના આંખમાંથી હર્ષના આંસુ નીકળી ગયા હતા અને રાંદેર પોલીસ સ્ટેશન ખાતે લાગણીના સબર દ્રશ્યો સર્જાયા હતા. આ રોજગારીની દ્રષ્ટિએ આ સાયકલ ભલે કિંમતમાં નાની હોય, પરંતુ આ શ્રમિકના હાવભાવ જોતા તેના માટે ખૂબ જ કિંમતી વસ્તુ છે તેમ તેમણે જણાવ્યું હતું. મારું નામ PSI હર્ષિકાબા જાડેજા છે. હું રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું. ગઈકાલે આ દાદા આવેલા હતા. એમને એમ આવ્યા ત્યારે થોડા દુઃખી જણાતા હતા. વાત કરતાં એમને જણાવ્યું કે એ સવારે સાયકલ પર આઈસ્ક્રીમ વેચે છે ને સવારે ઘરેથી નીકળ્યા હશે તો કોઈ ગાડીવાળા ભાઈએ જે પીધેલા હશે કે કેમ એ આપણને ખ્યાલ નથી, પણ એમને ટક્કર મારી દીધી ગાડીને ને એમની સાયકલે ટક્કર મારીને સાયકલ ત્યાં તૂટી ગઈ અને ગાડીવાળો પછી ત્યાંથી ભાગી ગયો. અમે ત્યાં જઈને કેમેરાને એવું ચેક કર્યું, પણ જે જગ્યાએ બનાવ બન્યો તે સ્થળે કેમેરા કે એવું કાંઈ હતું નહીં. એટલે આગળ કાંઈ અમે ગોતવાની ટ્રાય કરી, પણ એમને કાંઈ ફરિયાદ કે એવું કરવું નહોતું. પણ સાહેબને મળાવ્યા તો સોનારા સાહેબને વાત કરી કે આવું આવું છે, તો સાહેબના સજેશનથી પોલીસ સ્ટેશન તરફથી સી ટીમ તરફથી એમને અમે એક સાયકલ આપવાનો વિચાર આવ્યો અને અમે એમને સાયકલ એમ મદદ કરી શકીએ થોડી, તો એ જ થાય કે એમનું ગુજરાન કઈ રીતે ચાલે, કે એમને સાયકલ આપીએ જેથી એમને આઈસ્ક્રીમનો જે ધંધો જે કરે છે વેચવાનો એમનો ચાલુ રહે. એના માટે અમે એવું વિચાર આવ્યો અને સાયકલ અમે એમને ગિફ્ટમાં આપી. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.